स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। જય બ્રહ્મણીમાં. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો, પણ હું આજે મજામાં નથી. ખબર નહીં, સવારનું થોડુંક પેટમાં દુખી રહ્યું છે, દુખે છે ને પછી બંધ થઈ જાય છે, પાછું દુખે છે. હવે દવા લેવા જવું પડશે એવું લાગી રહ્યું છે. અને જો જૈમિકને આજે લાસ્ટ ડી છે કોલેજમાં, પહેલા સેમિસ્ટરનું, કેમ કે એને એક્ઝામ ચાલુ થઈ રહી છે 5મી તારીખથી, એટલે રીડિંગ વેકેશન ચાલુ થઈ રહ્યું છે કાલથી હવે એને. અને આજે બનાવવાનું છે આપણે કોબીજ અને તુવેરનું શાક. તો અહીંયા કોબીજ લઈને હું બેસી ગઈ છું, અને અહીંયા જૈમિક જો મહાદેવ જઈ રહ્યો છે ફૂલ ને બધું લઈને. સારું, ચલો તું જઈ આવ. અને હું અહીંયા મેં તો થોડુંક ચ્યવનપ્રાશ તો ખાઉં, તો ચ્યવનપ્રાશ અને શાક સમારી કાઢીએ. ચ્યવનપ્રાશમાં એવું છે કે આ પતંજલિનું આવી ગયું છે, અમને નથી ભાવતું, અમને ડાબરલાલનું જ ભાવે છે. ડાબરનું ચ્યવનપ્રાશ બહુ મસ્ત આવે છે, અમને એ જ ભાવે છે. તો ચલો, ગાયત્રી ચાલીસા થઈ ગઈ, ગાયત્રી શતક પાઠ થઈ ગયો, અને બધું જ થઈ ગયું છે. અને 8:45 5 મિનિટ બાકી છે ને ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ. તો ચાલો, તો જોઈ શકો છો કોબીજ તુવેરનું શાક, રોટલી લઈ લીધી છે, ગોળ લીધો છે, અને આથેલા મરચાં લીધા છે. તો તમને થતું હશે કે કેટલા વાગે, તો અત્યારના 1:30 વાગ્યો છે ને હું જમવા બેઠી છું હવે, કેમ કે કામ પૂરું થયું, એ બધું કર્યું, પછી બાજરીમાં થોડુંક જીવડું પડી ગયું હતું, એટલે બહાર રહીને બાજરી સાફ કરી દીધી. પછી ચાલો મેં કીધું હવે ભૂખ લાગી ગઈ છે, પેટમાં થોડુંક દુખે છે, બાકી નથી દુખતું, પણ ભૂખ લાગી ગઈ છે, એટલે મેં કીધું ચલો હવે તો જમી જ લઈએ. તો ચલો બધા જમવા માટે મસ્ત મજાનું આપણું ભોજન. જો અત્યારે આપણે આવી ગયા છે ઉપર, આ થોડા ઘણા કપડાની સિલાઈ કરવાની છે, તો આપણે કરી દઈશું. અને જો અમે અપરાજિતાનો જે છોડ લગાવેલો, મીન્સ કે ઉગ્યો છે આપણે, એમાં જો એક અપરાજિતાનું ફૂલ તમે અહીંયા જોઈ શકો છો, વાદળી દેખાય, ફૂલ આવ્યું છે, પહેલું ફૂલ મસ્ત મજાનું. અને અહીંયા પક્ષીઓ બોલી રહ્યા છે સરસ મજાના, જોઈ શકો છો. અને આપણા બીજા પ્લાન્ટ્સ પણ, ખબર નહીં હજી આ મારી વેલ કેમ નથી બરાબર ગ્રો થતી. કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો કે અમે શું આની અંદર કરીએ તો અમારી મની વેલની પ્લાન્ટ ખૂબ સરસ રીતે ગ્રો થાય. જો આપણી આ મહેંદી તો મસ્ત મજાની થઈ ગઈ છે, ઓવરપાટું પણ સરસ મજાનું થયું છે, એવું છે. તો જો સાંજે અહીંયા જમવામાં બની રહી છે મસ્ત મજાની કઢી, ઉકળી રહી છે, હજી વઘાર કરવાનો બાકી છે. આપણા ભાત થઈ ગયા છે, જોઈ શકો છો. આમાં છૂટી દાળ થઈ ગઈ છે સરસ મજાની, અને હવે ભાખરી બનાવવાની છે, એનો વઘાર કરી દઈએ. ઉકળી જાય પછી એક બાજુ હું ગરમ ગરમ ભાખરી કરું, અને બધા પછી જમવા બેસી જાય. અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે કોલેજથી. હેલો જૈમિક, બોલો શું અપડેટ છે તમારા ભણવામાં? રજા એમ ને, એક્ઝામ ચાલુ થઈ રહી છે. અને અહીંયા અમારો તન્મય પણ છે. હેલો તન્મય ભણી ગણી લીધું છે. શું બોલવાનું મારે? ગમે તે કંઈક સ્કૂલની વાત કરવાની, આખરની બધું કરીશ વાળા. ઓકે ચલો, હા ચલો. તો ભાઈ હવે અહીંયા ચાલી રહ્યા છે સમાચાર, અને આપણે હવે વઘાર કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાની ભાખરી બની રહી છે. અને બહાર આપણા જૈમિકભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયા છે. કેમ જૈમિકભાઈ? ઓકે ચલો, ગરમ ગરમ. હે શું કહેશ તું? ના કંઈક તો બોલ્યો.
ચાલો તન્મય ભાઈ જો તમને બોલાવ્યું મેં શું નથી જમવાનું જમી લો હાલો એટલે પતી જાય બેટા જો અહીંયા મંદિરમાં દીવો પણ થઈ ગયો છે મસ્ત મજાનો જોઈ શકો છો આપણે જો અહીંયા જમી કરીને અમે નવરા થઈ ગયા છે હેલો જયમેક બોલો એનું લેસન કરી રહ્યો છે તો બસ તમારા વિડીયોનો અહીંયા એન્ડ કરી રહ્યા છે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ જયમેક બોલ ના લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો